ડીસા બસ સ્ટેશનનું હવે આધુનિક રૂપાંતર થવા જઈ રહ્યું છે। લગભગ 8,81,00,000 રૂપિયાના ખર્ચે હાલના બસ સ્ટેશનનું રિનોવેશન કરી તેને આધુનિક બસ સ્ટોપ તરીકે વિકસાવવામાં આવશે। આ કામના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્ય સરકારના વાહન વ્યવહાર તેમજ વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યનું પ્રથમ આધુનિક મોડલ બસ સ્ટેશન વર્ષ 2001માં ડીસા ખાતે બનાવવામાં આવ્યું છે। હવે લગભગ 25 વર્ષ બાદ આ બસ સ્ટેશનને આધુનિક સુવિધાઓ સાથે નવી ઓળખ આપવા રાજ્ય સરકારે 8.81 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે। આ રિનોવેશન બાદ બસ સ્ટેશનને આધુનિક બસ પોર્ટ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં મુસાફરો માટે ડિજિટલ સમયપત્રક અને આરામદાયક બેઠક વ્યવસ્થા, બગીચા તેમજ ફુવારા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે। સાથે જ જળ બચત અને કૃષિ થીમ આધારિત કૃતિઓ પણ બસ સ્ટોપમાં મૂકવામાં આવશે। ટોયલેટને ઉત્તમ રેટિંગ મળે તેવા આધુનિક ટોયલેટ અને સફાઈ માટે ખાસ વ્યવસ્થા અને એરપોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવાનો સરકારનું આયોજન છે। રાજ્યના વાહન વ્યવહાર અને વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું છે કે ગુજરાતનું પ્રથમ મોડલ બસ સ્ટેશન ડીસામાં બન્યું છે। હવે ગુજરાતનું પ્રથમ બસ સ્ટોપ પણ ડીસામાં બનવા જઈ રહ્યું છે। કે સિંગુદત સાથે ભરત ઠક્કર, ડીસા। આજે ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગ એટલે જીએસઆરટીસી દ્વારા ડીસાના બસ સ્ટેશનને રિનોવેશન એટલે નવીનીકરણ માટે નું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે આજે પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને આજે આપણે જોઈ શકીએ છીએ કે 2 બસોનું લોકાર્પણ કર્યું છે। અમે પોતે આજે સ્વયં બસમાં બેસી અને મુસાફરી કરી રહ્યા છીએ। આ ગુર્જર નગરી છે, એટલે મારે ખાસ વિશેષ આ બાબતનું ધ્યાન દોરવા જેવું છે કે આ ગુર્જર નગરીની દરેક સુવિધાઓ જે છે એ કમ્ફર્ટ ઝોનની અંદર આવે એ પ્રકારની સુવિધા, જેમ કે એનો ખાસ વિશેષતા એ છે કે એનું જે પગનું જે સ્પેસ છે, લેગ સ્પેસ, એ અત્યાધુનિક જે સ્પેસ હોય, જે પ્લેનમાં જે સ્પેસ હોય એ પ્રકારનો સ્પેસ અહીં છે। આપણે જોઈ શકીએ છીએ બંને પગ વચ્ચે, બંને સીટો વચ્ચેનું ડિસ્ટન્સ એ એરપોર્ટ એટલે પ્લેનમાં જે હોય એના કરતાં પણ 1.5 ટાઈમ્સ વધારે છે। એટલે રાજ્યની સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, માન્ય હર્ષભાઈના નેતૃત્વની અંદર ખૂબ સુવિધાઓ સભર જીએસઆરટીસી દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે અને હજી પણ ડિજિટલ રીતે પણ ખૂબ સારી રીતે વ્યવસ્થાઓ થઈ રહી છે, એ આપને વિદિત થાય છે। બસ આજે જીએસઆરટીસી દ્વારા ડીસાની અંદર બસ સ્પોટના નવીનીકરણના ખાતમુહૂર્તનો કાર્યક્રમ અને પાલનપુરની અંદર જીએસઆરટીસીના વર્કશોપનું લોકાર્પણ, આવી રીતે બંને કાર્યક્રમો આજે નિર્ધારિત થયા હતા। માનનીય ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રવીણભાઈ ડીસાની અંદર એમના હસ્તે, દીકરીઓના હસ્તે ખાસ કરીને જે ખાતમુહૂર્ત કરાવ્યું અને અહીંથી અમે બધા જ જીએસઆરટીસીની બસની અંદર જ પાલનપુર જઈ રહ્યા છીએ। ત્યાં જઈને પાલનપુર ખાતે ગુજરાત એસટીના જે વર્કશોપનું આજે લોકાર્પણ થવાનું છે એ લોકાર્પણ કરીશું। આવતા ને જતા મુસાફરી દરમિયાન એ વાત ચોક્કસ છે કે બસો વધુ સુવિધાજનક બેસવા માટે બને છે, સ્વચ્છ છે, સુઘડ છે। એટલે જે સૂત્ર છે સલામત સવારી એસટી અમારી, એ વસ્તુ સાર્થક અહીં આજે દેખાય છે।